ભોગ બનનાર અને મરણ જનાર સામે જેમને હુમલો કર્યો, જેનું નામ છે બદરુદ્દીન શાહ, રહેવાસી શાહ આલમ, મૂળ વતની છે કાનપુર, ઉત્તર પ્રદેશના, અને તેની સાથે એક મહિલા હતી નીલમ પ્રજાપતિ, મૂળ રહેવાસી અમદાવાદના. આ બંને જાવેદ સિગ્નલ સ્ટોર પાસે ઊભા હતા. એ દરમિયાન મરણ જનાર કિશનભાઈ રમેશચંદ્ર શ્રીમાળી નાઓને बदरुद्दीन ने એવું કહેલ કે તું મેરી बीवी के सामने क्यों दिखता है, એટલે પેલા એવું કહ્યું કે હું ક્યાં તારી મિસિસ સામે જોઉં છું. તો આને ગાળો બોલી બદરુદ્દીને. પેલાએ કીધું કે તું બહાર આવી જા, રોડ પર ખબર પડે તને. તો બદરુદ્દીને એને રોડ પાસે બોલાવી અને ત્યાં ગાળો બોલી. શરૂઆતમાં એ લોકોએ સામાન્ય મારામારી, અને બદરુદ્દીન પાસે છરી હતી જે કિશનના ડાબી બાજુ, પેટના ડાબી બાજુ મારી દીધેલ. અને ત્યાંથી આ મહિલા અને બદરુદ્દીન બંને ત્યાંથી ભાગી ગયેલ. બદરુદ્દીન શાહ છે જે એના વિરુદ્ધમાં કુલ 14 જેટલા ગુના છે, અને મહિલાના જે 3 ગુના છે. મહિલા મૂળ એક હેબિચ્યુઅલ છે ઘરફોડ ચોરી કરવાની, તો છેલ્લી 3 લૂંટ અને ઘરફોડ ચોરી એ બંને સાથે રહીને કરેલ છે.